નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાજકોટનો ખ્યાતનામ ડોક્ટર પોરબંદર પોલીસના સકંજામાં। નકલી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું ખુલતા ધરપકડ। પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ટ્રાયથોલોન સ્પર્ધા યોજાઈ। સ્પર્ધાની પ્રેક્ટિસ કરતા વૃદ્ધનું હૃદયરોગથી મોત। પોરબંદર વન વિભાગના પક્ષી સારવારના દાવા પોકળ। ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેક વન વિભાગની ખુલી પોલ। પોરબંદર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની નિમણૂક। સિટી એન્જિનિયર તરીકે જયદીપસિંહ રાણાને ચાર્જ। પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હવે સર્ટિફિકેટ બનાવનાર રાજકોટનો ખ્યાતનામ ડોક્ટર પણ ઝડપાયો છે, જેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના DEIC એટલે કે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં 2024ની શરૂઆતમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હોવાથી હંગામી ધોરણે ભરતીમાં એકમાત્ર દેવ કંદર્પભાઈ વૈદ્યની અરજી આવતા તેની નિમણૂક અપાઈ હતી। બાદમાં ડોક્યુમેન્ટની તપાસ થતા દેવે રજૂ કરેલ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરા ઉદયપુરનું કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું। આથી દેવને છૂટો કરાયો હતો। તેના 3 માસ બાદ ગત ડિસેમ્બરે સિવિલના RMOએ તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ પર લીધો હતો, જે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો હતો। રિમાન્ડ દરમિયાન દેવે એવું જણાવ્યું હતું કે રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલ હરસિદ્ધિ ડેન્ટલ ટેકનિકલ ધરાવતા ડોક્ટર મિલાપ H કારિયાએ તેને 80,000માં આ બોગસ સર્ટી બનાવી આપ્યું હતું। આથી પોલીસે ડોક્ટર મિલાપની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડોક્ટર મિલાપ માત્ર દેવ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં અનેક લોકોના વિવિધ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। આથી બોગસ ડોક્યુમેન્ટની નોકરી મેળવવાનું સૌરાષ્ટ્રવ્યાપી કૌભાંડ ખુલે તેવી આશા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગના ત્રિવેણી સંગમની સ્પર્ધાનું આયોજન થયું હતું। ટ્રાયથોલોન નામની આ સ્પર્ધામાં મોટા ભાગની સ્પર્ધાઓમાં ગુજરાતી સ્પર્ધકોએ મેદાન માર્યું હતું। પોરબંદરના આંગણે પ્રથમ વખત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથોલોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાયથોલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ, 2.50 કિલોમીટર રન, સ્પ્રિન્ટ ટ્રાયથોલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ, 5 કિલોમીટર રન અને સ્ટાર્ટર ટ્રાયથોલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ, 10 કિલોમીટર રનમાં વિવિધ રાજ્યના 84 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ ટ્રાયથોલોનમાં સુરતના પૂજા ચૌરીશીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। પૂજા ચૌરીશી કે જેઓ ઇન્ટરનેશનલ ટ્રાયથોલોન યુનિયન લેવલ 2 ટ્રાયથોલોન કોચ, વર્લ્ડ ટોપ 5 હાઈ પરફોર્મન્સ ફિમેલ કોચ છે। આ ટ્રાયથોલોનમાં પોરબંદર પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધકોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તરુણભાઈ ગોહેલ તથા હસમુખભાઈ સરવૈયાના વોલેન્ટિયરની ટીમ તથા ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડના વોલેન્ટિયર તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા આપવામાં આવી હતી। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજવામાં આવેલી આ સ્પર્ધામાં જુદા જુદા રાજ્યોમાંથી વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને પોતાનું કૌતુક દાખવ્યું હતું। શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર SD ધનાણી અને જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ચોપાટી ખાતેની સ્પર્ધામાં સ્વિમિંગ કરતી વેળાએ અમદાવાદના એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા તારીખ 4 અને 5 એમ 2 દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ખાતે રહેતા એલિસભાઈ મોસેસ સલમકર નામના 80 વર્ષના વૃદ્ધ અને તેમનું ગ્રુપ સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતા. સ્પર્ધા 12:30 કલાકે શરૂ થવાની હતી. તે પૂર્વે એલિસભાઈ મોસેસ સલમકરને આજે સવારના સમયે દરિયામાં સ્વિમિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને દરિયામાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. આથી તેમનું તુરંત જ રેસ્ક્યુ કરી અને ચોપાટી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈ અને ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ડૉક્ટર રઈસ પટેલ બોલું. અહીંયા એલિસ અંકલ અમારા જોડે જ છે, રેગ્યુલર સ્વિમિંગ કરતા હતા, અમારા સ્વિમિંગ પુલમાં રેગ્યુલર હતા. અહીંયા કોમ્પિટિશનમાં આવ્યા, પણ આજે થોડાક માટે એક કોમ્પિટિશન પહેલા એકવાર એમને જવું હતું સ્વિમિંગનો એક ટ્રાય લેવા, તો એ ગયા અને ત્યાં એમને મારા હિસાબે હાર્ટ એટેક આવ્યો હોય એવું મને લાગે છે. અને એમની એજ 80 વર્ષની હતી. 80 વર્ષ હમણાં જ પૂરા કર્યા અને કોમ્પિટિશનમાં હજુ શરૂઆત નથી થઈ. એટલે અમે તો કોમ્પિટિશન પહેલા જ અમે અમદાવાદથી આવી. મિત્રો, આજે એલિસભાઈ, ડૉક્ટર રિયાઝ, જયેશભાઈ એમ કરીને એક આખું સ્વિમિંગનું ગ્રુપ જે સિનિયર સિટીઝન્સ છે એમાં એલિસભાઈ 80 યર્સના હતા. હવે આજે સવારે એ ત્યાં સ્વિમિંગ બધા કરતા હતા, તો એમણે ખાલી આજે કોઈ કોમ્પિટિશન સ્વિમિંગની હતી નહીં. સ્વિમિંગની કોમ્પિટિશન બપોર પછી જ ચાલુ થવાની હતી. એ દરિયામાં ખાલી રિક્રિએશનલ રીતે પડ્યા હતા અને એમને હાર્ટ એટેક આવ્યો અને અહીંયા ભાવસીજી હોસ્પિટલમાં ડેથ ડિક્લેર કરેલા છે. નોર્મલી તો એ લોકો ડૉક્ટર રિયાઝે એમને જેમ જાણ કરી કે 45-50 મિનિટનું કન્ટિન્યુઅસ સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા હતા, પણ આજે કોઈ પણ કારણોસર એમને હાર્ટ એટેક આવી ગયું અને એમની મોટી ઉંમરના લીધે એ કોલેપ્સ થઈ ગયા. આ ઘટનાનું અમને ખૂબ દુઃખ છે. કોમ્પિટિશન તો હજી શરૂ જ નથી થઈ, પણ વિલ બી એક્સ્ટ્રા વિજિલન્ટ અને જોઈએ છીએ. બધી રેસ્ક્યુમાં ને તરત જ એમને બહાર કાઢી લીધા. એ 108ની એમ્બ્યુલન્સમાં તરત અહીંયા હોસ્પિટલે લઈ આવ્યા, પણ અનફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ ધી એજ હિઝ હાર્ટ કુડ નોટ સસ્ટેન. થેન્ક યુ વેરી મચ. પોરબંદર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણમાં ગુજરાત સહિતના દેશોમાંથી કુલ 11 રાજ્યોના 1100 થી વધારે સ્પર્ધકોએ ભાગ લેવા માટે આવ્યા હતા, પરંતુ સ્પર્ધા શરૂ થાય તે પહેલા જ આ ઘટના બનતા ગમગીની છવાઈ ગઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં મરેલા પશુઓને લઈને અનેક ફરિયાદો ઉઠતી હતી, ત્યારે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા મરેલા પશુઓને ઉપાડવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારમાં મૃત્યુ પામતા પશુઓને ઉપાડવાની કામગીરી કરશે. મુકેશ સજ્જન મકવાણા હીરો પોરબંદર નગરપાલિકા દ્વારા મને આ કોન્ટ્રાક્ટ 2025નો મળેલ હોય, જેથી ઘરમાં હોય કે બારોબાર ઢોર ઢાકર ઉપાડવાની પરમિશન આપેલી છે. જો કોઈને ઘરમાં મરેલ હોય કે બારોબાર મરેલ હોય તો તાત્કાલિક આ નંબર પર જાણ કરવા વિનંતી છે. પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં. પોરબંદર, છાણિયા, બોખીરા, ધરમપુર, ખાપટ, કોઈ પણ ખૂણે નગરપાલિકા દ્વારા અમને આ પરમિશન આપવામાં આવેલ છે, જેથી તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવશે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં એક બાળક અગાસી ઉપરથી પતંગ ચગાવતા નીચે પટકાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં પતંગની સિઝન આવતા જ હાલ અગાસી ઉપરથી નીચે પડવાની ઘટનામાં વધારો થયો છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા તક્ષયાગ્નિ કુનાણી નામનો બાળક પોતાના ઘરના 3જા માળની અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો. ત્યારે અગાસીની દિવાલ ઉપર ઊભી પતંગ ચગાવી રહ્યો હતો. તે દરમિયાન પગ લપસતા આ બાળક અગાસી ઉપરથી નીચે પડ્યો હતો. આ ઘટના બાદ બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ તેમના સગા સંબંધીને થતા તેઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા તેનું બાઇક સ્લીપ થયું હતું.
આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ચુબેલી વિસ્તારમાં રહેતા લખન હાજાભાઈ ટીંબા નામનો યુવાન બુખીરાથી તેમના ઘરે ચુબેલી જતો હતો. ત્યારે ચુબેલીના હનુમાન મંદિર પાસે આ યુવાનના બાઇકની અચાનક બ્રેક લાગતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને માથાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે. ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે ઓપરેશન થિયેટરની સુવિધા કરવામાં આવી હોવાના દાવા કરાયા હતા. પરંતુ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા આ દાવાઓ પોકળ હોવાનું સામે આવ્યું હતું. પોરબંદર વન વિભાગે જાહેર કર્યું હતું કે અકસ્માતે ઈજાગ્રસ્ત થયેલ પશુ પક્ષીઓની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સારવાર કેન્દ્ર ખાતે વન વિભાગના વેટરનરી ડોક્ટર દ્વારા પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે પ્રેસ આઉટ પણ કરાયું હતું. તે મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ થાય છે, જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી 2025 સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે, જે માટે તૈયારી શરૂ કરી છે. આ અભિયાનમાં જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ઘાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત પશુ દવાખાના પણ રજાના દિવસે ખુલ્લા મૂકવામાં આવશે અને ત્યાં પણ ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. હાલ પક્ષી અભયારણ્યમાં ઓપરેશન થિયેટરની તૈયારી કરી છે, જ્યાં જરૂર પૂરતી દવાઓ, ઇન્જેક્શન, બાટલાઓ મૂકવામાં આવ્યા છે તેવું જાહેર કરાયું હતું. પરંતુ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા આ દવાઓ અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા અભયારણ્ય ખાતે હજુ કોઈ પણ સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું હતું અને વન વિભાગના અધિકારીઓ માત્ર પબ્લિસિટી અને ફોટો સેશન જ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષી અભયારણ્ય ખાતે જ તાજેતરમાં જ એક ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર આપવા વન વિભાગના અધિકારીએ ડોક્ટર ન હોવાનું જણાવી ઇનકાર કર્યો હતો અને પક્ષી મરે તો મરવા દેવું તેવું જણાવી માનવતાને નેવે મૂકી હતી. ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટી નામની સંસ્થાના યુવાનોએ સારવાર કરી પક્ષીનો જીવ બચાવ્યો હતો અને વન વિભાગનું નાક કાપ્યું હતું. ત્યારે આવી ખોટી પબ્લિસિટી કરનાર વન વિભાગના અધિકારીઓ સામે પશુ પ્રેમીઓનો રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે આજથી 2 દિવસીય નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં પ્રથમ દિવસે વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. અરબી સમુદ્રના કિનારે સાહસ વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે તેમની સંસ્થા દ્વારા ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહી છે. આ વર્ષે પણ આજે તારીખ 4 જાન્યુઆરીના રોજથી 2 દિવસીય કોમ્પિટિશનનો પ્રારંભ કરાયો છે, જેમાં દેશભરના 11 રાજ્યોના 1223 સાહસવીરો પોરબંદરનો દરિયો ખેડવા માટે આવ્યા છે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વય જૂથ કેટેગરી વાઇઝ ભાઈઓ તથા બહેનો, બાળકો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાશે. તો રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલિકા તેમજ માછીમારી સમાજના પિલાણા સ્વિમિંગ ક્લબની 2 બોટ તથા જિલ્લા વહીવટી તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડવામાં આવ્યા છે. આજે બપોરના 12 વાગ્યાથી સ્પર્ધા શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસે 2 કિલોમીટર, 10 કિલોમીટર રેગ્યુલર તથા દિવ્યાંગોની 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. આજે ખૂબ જણાવતા આનંદ થાય છે કે પોરબંદરના આંગણે ટ્રાયથલોન અને સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે. ટ્રાયથલોનની ઇવેન્ટમાં લગભગ 80-85 લોકોએ પાર્ટ લીધો અને સ્વિમાથોનમાં 1200 થી વધારે 11 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન લીધું. પોરબંદરના આંગણે આપણા આખા દેશના તરવૈયાઓ આવીને જે આનંદ માણે છે એ આપણા પોરબંદરનો શ્રીરામ સ્વિમિંગ ક્લબનો ઉત્સાહ વધારે છે આ આયોજન વર્ષો વર્ષ કરવા માટે.
આ આયોજનની અંદર 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરનું આયોજન છે. મને એક બીજી વસ્તુ જણાવતા આનંદ થાય છે કે પેરા સ્વિમર્સ માટે પણ આપણે 1 કિલોમીટર અને 5 કિલોમીટરનું આયોજન કરતા હોઈએ છીએ. તો એની અંદર પણ ખૂબ સારો પ્રતિસાદ છે. લગભગ 50 થી ઉપર પેરા સ્વિમર્સ અહીંયા આવેલા છે અને આ ઇવેન્ટમાં પાર્ટ લેવાના છે. આની અંદર 6 થી 10 વર્ષ, 10 થી 14 વર્ષ, 14 થી 40 વર્ષ, 40 થી 60 અને એબવ 60 આ બધી એજના ગ્રુપ માટે આમાં સ્વિમાથોનમાં જગ્યા છે. 1 કિલોમીટરમાં એજ ગ્રુપ ઘણું વધારે આપણે રાખેલું છે જેથી સૌ પાર્ટિસિપેશન કરી શકે. આ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે. અહીંયા નેશનલ સ્વિમર્સ અહીંયા ઘડાય છે ઓપન વોટરના. તમારું નામ શું છે અને પોરબંદરમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારું નામ રાજેશ કોલડિયા છે. અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ. પોરબંદરમાં અમારો ત્રીજો એક્સપિરિયન્સ છે. અમને અહીંયા બહુ જ મજા આવે છે. આજે અમે 2 કિલોમીટર સ્વિમિંગ કર્યું અને અમને બહુ જ મજા આવી છે. પોરબંદરનો સમુદ્ર છે એ કેવો લાગ્યો સ્વિમિંગ માટે? પોરબંદરનો સમુદ્ર એટલે આમ તો સોમનાથ દ્વારકાનો સમુદ્ર કહેવાય અને જ્યાં ભગવાનની ભૂમિ હોય ત્યાં સ્વિમિંગની બહુ જ મજા આવે. એટલે મારું તો જાહેર જનતાને આમંત્રણ છે કે અહીંયા આવો અને સમુદ્રની મજા માણો. તમે ત્રીજી વાર તમે સ્વિમિંગ માટે આવ્યા છો, તો આવતા વર્ષે પણ આયોજન કઈ રીતનું રહેશે? એટલે એકચ્યુઅલી અમે લોકો તો આમ તો અમદાવાદથી ગ્રુપમાં આવ્યા છીએ 9 જણા. આવતા વર્ષે અમારું પ્લાનિંગ છે કે અમે લોકો ટ્રાયથલોન ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ, કારણ કે ટ્રાયથલોન ઇવેન્ટ આ વર્ષે અહીંયા આયોજિત થઈ છે જે બહુ સરસ આયોજન છે. એટલે આવતા વર્ષે અમારું આયોજન છે કે શનિવારે અમે ટ્રાયથલોનમાં પાર્ટિસિપેટ કરીએ અને સન્ડે અમે લોકો સ્વિમિંગમાં પાર્ટિસિપેટ કરીએ. ઇન્ડોર અને સમુદ્રમાં સ્વિમિંગમાં કેટલો ડિફરન્સ લાગે? ઇન્ડોર અને આઉટડોરમાં જે સ્વિમિંગમાં ડિફરન્સ છે એ ફિયરનો ડિફરન્સ છે. એટલે ઇન્ડોરમાં જનરલી તમને ડૂબવાનો ભય ના હોય, પણ અહીંયા જનરલી તમે તમારા ફિયર જોડે તમે લડો છો. તો મારું જાહેર જનતાને આમંત્રણ છે કે તમે અહીંયા આવો, સમુદ્રની મજા લો. પોરબંદરમાં કેટલું એડવેન્ચર છે? પોરબંદરમાં એડવેન્ચર જ એડવેન્ચર છે. આટલા દરિયામાં કરવામાં તમને એડવેન્ચર જ ફીલ થશે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા વર્ષોથી નેહા શુક્લ સમુદ્રી તરણ સ્પર્ધાની તાલીમ આપવામાં આવે છે અને રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરે છે, જેથી ઘણા સ્વિમવીરોએ અહીંયા તરી અને ઇતિહાસ રચ્યો છે. પોરબંદરનો દરિયો ઇંગ્લિશ ચેનલ તરવા જઈ રહેલા સ્પર્ધકો માટે પ્રેક્ટિસ કરવા ઉપયોગી બને છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નકલી સર્ટિફિકેટ પર નોકરી મેળવવા મામલે રાજકોટના એક ડોક્ટરની ધરપકડ થઈ છે. ત્યારે સરકારી હોસ્પિટલનું હજુ એક પ્રકરણ ખુલે અને તે અંગે ફરિયાદ નોંધાય તેવી માહિતી મળી રહી છે. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે ઝડપાયેલ દેવ કંદરપભાઈ વૈદ્ય જેલ હવાલે થયો છે. ત્યારે તેને ₹80,000માં સર્ટી બનાવી આપનાર ડોક્ટર રાજકોટના ડેન્ટિસ્ટ મિલાપ કારિયાને પોલીસે ઝડપી લઈ 3 દિવસના રિમાન્ડ પર લીધો છે. રિમાન્ડ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં બોગસ ડોક્યુમેન્ટથી નોકરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના DEIC વિભાગમાં જ અગાઉ પણ એક યુવતીને આ ડોક્ટર મિલાપ કારિયાએ જ નકલી સર્ટિફિકેટ બનાવી નોકરી અપાવી હોવાની અને તે યુવતીએ ઘણો સમય નોકરી કરી હોવાની વાત હોસ્પિટલમાં ચર્ચાઈ રહી છે. પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓને આ બાબતની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન આ યુવતીને પણ નકલી સર્ટી આપનાર મિલાપ કારિયાની સામે કાર્યવાહી કરી અલગથી ગુનો નોંધાશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે આ ડોક્ટરની ધરપકડ થયા બાદ ઘણા રાજકારણીઓના ભલામણ પણ આવી ચૂકી છે. ત્યારે હવે શું થાય તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા બાદ વહીવટીદાર, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ હવે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની પણ નિમણૂક કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા બાદ તેનું માળખું ગોઠવાઈ રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર તરીકે જયદીપસિંહ રાણાની નિમણૂક કરાઈ છે. તેઓએ અગાઉ PWDમાં પણ ઉત્તમ કામગીરી કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ તેઓની નિમણૂક PIU હેલ્થ વિભાગમાં પણ કરાઈ હતી, જ્યાં પણ તેઓએ સારી રીતે પોતાની ફરજ બજાવી હતી. ત્યારબાદ હવે તેઓને પોરબંદર મહાનગરપાલિકાના સિટી ઇજનેરમાં વધારાનો ઇન્ચાર્જ સોંપ્યો છે. જ્યાં સુધી કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી તેઓ મહાનગરપાલિકામાં પણ ફરજ બજાવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરના નાગનાથ ચોકમાં આવેલ આહિરવીર દેવાયત બાપા બોદરની પ્રતિમાને હારતોરા કરાયા હતા.
પ્રતિમા સ્થાપિત કર્યાના 12 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજાભાઈ બોરખતરિયા, નિવૃત્ત શિક્ષક. આજે જે દેવાજ બાપાના મૂર્તિની અનાવરણ વિધિ જે થયેલી છે 3/1ની, એ 3/1 તારીખે દર વર્ષે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ દેવાજ બાપાના જે દીકરાનું બલિદાન છે એ બલિદાનની યાદ તાજી કરવા માટે દર વર્ષે સમસ્ત સમાજ દ્વારા બાપાને હારતોરા કરી, એમને પાઘડી પહેરાવી અને બાપાનું જે બલિદાન છે એને યાદ કરવા માટે ગામે ગામથી બધા આગેવાનો આવી અને આ બાપાના જે સ્ટેચ્યુની અનાવરણ વિધિ છે એનું દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ. બાપા છે એ આહિર જ્ઞાતિનું ગૌરવ છે. રાનો વંશ રાખવા માટે બાપાએ પોતાના દીકરાનું બલિદાન આપેલું છે, તો આ બલિદાનને કેમ ભૂલી શકાય? આહિર જ્ઞાતિનો આ એક ઉજળો ઇતિહાસ છે. આ ઉજળા ઇતિહાસને આપણે બધા ઉજાગર કરવા માટે આજે સમસ્ત ઉપલેટા તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનો બધા મિત્રો સાથે મળી અને આ અનાવરણ વિધિની જે તારીખ છે 3/1, તે દિવસે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ ઉજવણી કરે છે. અસ્તુ. દેવાજ બાપાની જય. પોરબંદર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાના અંડર 14, અંડર 17 અને ઓપન એજના ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન ખાપડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ખાપડ ખાતે નાળિયેરી પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને નાળિયેરના પાકમાં આધુનિક ખેતી, સમસ્યા અને નિરાકરણ વિષય પર નિષ્ણાંતો દ્વારા ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. આ તકે રાજકોટ સહિતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના માધવપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી 4 શખ્સોને ઝડપી લીધા હતા. જો કે આ દરોડા દરમિયાન 2 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા છે. માધવપુર ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી બાબોડી વિસ્તારમાંથી જાહેર રોડ ઉપર જુગાર રમી રહેલા અરવિંદ સકરા માવદિયા, રફીક બોદુ મલેક, શબીર મહમદ રફાઈ અને જુમા ફારૂક પટેલિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્યારે સ્થળ પરથી 2570ની રોકડ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ દરોડા દરમિયાન અસલમ અબ્બાસ જોખિયા અને અસલમ અલ્લા રખા લુચાની નામના 2 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોલીસે ઓરદર ગામમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં ઘોડિયુસીમ વિસ્તારમાં રાણા હમી રોડેદરાના વાડીના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જો કે આ ઘટનામાં રાણો પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાજકોટનો ખ્યાતનામ ડોક્ટર પોરબંદર પોલીસના સકંજામાં. નકલી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું ખુલતા ધરપકડ. પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ટ્રાયથોલોન સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાની પ્રેક્ટિસ કરતા વૃદ્ધનું હૃદય રોગથી મોત. પોરબંદર વન વિભાગના પક્ષી સારવારના દાવા પોકળ. ગુજરાત ન્યૂઝના રિયાલિટી ચેક વન વિભાગની ખુલ્લી પોલ. પોરબંદર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરની નિમણૂક. સિટી એન્જિનિયર તરીકે જયદીપસિંહ રાણાને ચાર્જ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.